શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે મનુષ્ય પોતાનો છેલ્લો શ્વાસ લે છે ત્યારે તેની સાથે શું થાય છે? વિજ્ઞાન ભલે આને શરીરનો અંત માને, પણ ગરુડ પુરાણના રહસ્યમય પાનાઓ કંઈક અલગ જ વાર્તા કહે છે. કહેવાય છે કે મૃત્યુના બરાબર 24 કલાક પછી આત્મા ફરી એકવાર પોતાના ઘરે પાછી ફરે છે. પણ કેમ? શું તે પોતાના પરિવારના મોહમાં આવે છે કે પછી તે કંઈક એવું કહેવા માંગે છે જે જીવતા માણસો સમજી શકતા નથી? આત્માની એ ભયાનક અને રહસ્યમય 24 કલાકની સફર શું છે? આજે આપણે આ વિડીયોમાં ગરુડ પુરાણના એવા સત્ય પરથી પડદો ઉઠાવીશું જે જાણીને તમારી રૂંવાટી ઊભી થઈ જશે. જો તમે પણ મૃત્યુ પછીના આ અજાણ્યા રસ્તાઓ વિશે જાણવા માંગતા હો તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આજે તમને એવા પ્રશ્નોના જવાબ મળવાના છે જે અત્યાર સુધી માત્ર રહસ્ય હતા. પણ તે જાણતા પહેલાં, જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્ર તથા પરિવારમાં વિડીયો શેર અવશ્યથી કરજો. અને હા, કોમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્યથી જણાવજો. શું તમે ક્યારેય એ ગૂઢ રહસ્ય વિશે વિચાર્યું છે કે જ્યારે મનુષ્ય પોતાનો છેલ્લો શ્વાસ લે છે ત્યારે તેની સાથે શું થાય છે? અને ગરુડ પુરાણ મુજબ મૃત્યુના બરાબર 24 કલાક પછી આત્મા ફરી એકવાર પોતાના ઘરે કેમ પાછી ફરે છે તે જાણવું અત્યંત રસપ્રદ છે, કારણ કે આ કોઈ સામાન્ય ઘટના નથી, પણ તેની પાછળ ઈશ્વરનો એક નિશ્ચિત નિયમ અને આત્માનો દુનિયાવી મોહ જોડાયેલો હોય છે, જે સમજવા માટે પક્ષીરાજ ગરુડ અને યમરાજ વચ્ચેનો સંવાદ સમજવો જરૂરી છે. જેમાં યમરાજ સમજાવે છે કે મનુષ્યને મૃત્યુ પહેલાં જ અનેક સંકેતો મળવા લાગે છે, જેમ કે શરીરની ઊર્જા એકાએક ઘટવા લાગે, જોવાની અને સાંભળવાની શક્તિ નબળી પડે, ત્વચા પર કરચલીઓ દેખાય, ચહેરાનું તેજ ઓછું થઈ જાય અને અન્નના સ્વાદ પ્રત્યે અરુચિ પેદા થાય. તેમજ મન અચાનક દુનિયાવી વસ્તુઓ છોડીને શાંત અને આધ્યાત્મિકતા તરફ વળવા લાગે. ત્યારે સમજવું કે વિદાયનો સમય નજીક છે અને જ્યારે મનુષ્યનો દેહ છૂટે છે ત્યારે આત્મા તરત જ નવા લોકમાં નથી જતી, પણ 24 કલાક સુધી તે પોતાના જૂના ઘર અને પરિવારની આસપાસ જ રહે છે, કારણ કે વર્ષો સુધી જે પરિવાર સાથે પ્રેમ રહ્યો હોય તેને એકાએક છોડવો અઘરો હોય છે અને આત્મા પોતાના સ્વજનોને રડતા જોઈને પોતે પણ દુઃખી થાય છે તથા તેમને અડકવાનો કે વાત કરવાનો પ્રયત્ન કરે છે, પણ સ્થૂળ શરીર ન હોવાને કારણે તે અસમર્થ રહે છે અને તે 24 કલાક સુધી એ જોવાની રાહ જુએ છે કે તેના શરીરના અંતિમ સંસ્કાર યોગ્ય વિધિથી થાય છે કે નહીં, કારણ કે શાસ્ત્રો મુજબ અંતિમ વિધિ પછી જ આત્માને આગળની ગતિ મળે છે અને આ સમયગાળામાં આત્મા પોતાના આખા જીવનના કર્મોની સમીક્ષા પણ કરે છે. તેથી આ કથા આપણને શીખવે છે કે મૃત્યુ એ અંત નથી, પણ એક નવી યાત્રાનો પ્રારંભ છે અને જો વ્યક્તિ જીવનમાં સત્કર્મ કરે તો આ 24 કલાકનો પ્રવાસ શાંતિદાયક રહે છે. માટે મનુષ્યે હંમેશા ધર્મના માર્ગ પર ચાલવું જોઈએ, જેથી તેની અંતિમ યાત્રા મંગલમય બને. યમરાજ ગરુડદેવને આગળ સમજાવતા કહે છે કે જ્યારે આ 24 કલાકનો સમય પૂર્ણ થાય છે ત્યારે આત્મા માટે એક અત્યંત કઠિન અને અનિશ્ચિત યાત્રાનો આરંભ થાય છે, કારણ કે અત્યાર સુધી આત્મા પોતાના પરિવાર અને ઘરના મોહમાં જકડાયેલી હતી, પરંતુ હવે યમદૂતો તેને પકડીને યમલોક તરફ લઈ જવા માટે તૈયાર હોય છે અને આ સમયે આત્માને એ વાતનો અહેસાસ થાય છે કે પૃથ્વી પર તેણે જે ધન દોલત અને સંબંધો કમાયા હતા તેમાંથી કંઈ પણ તેની સાથે આવવાનું નથી, માત્ર તેના દ્વારા કરવામાં આવેલા પાપ અને પુણ્ય જ તેની સાથે પ્રવાસ કરશે. અને જ્યારે આત્મા યમલોકના માર્ગ પર આગળ વધે છે ત્યારે રસ્તામાં તેને વૈતરણી નદીનો સામનો કરવો પડે છે, જે નદી અત્યંત ભયાનક અને રૌદ્ર સ્વરૂપ ધરાવે છે, જેમાં પાપી આત્માઓને લોહી અને પરુથી ભરેલા પાણીમાં અત્યંત કષ્ટ સહન કરવું પડે છે. પરંતુ જે મનુષ્યએ પોતાના જીવનકાળ દરમિયાન ગાયનું દાન કર્યું હોય અથવા ધર્મના માર્ગે ચાલીને બીજાની સેવા કરી હોય તેના માટે આ નદી પાર કરવી સરળ બની જાય છે અને આ મુસાફરી દરમિયાન આત્માને તરસ અને ભૂખ ખૂબ જ સતાવે છે. ત્યારે પૃથ્વી પર તેના પરિવારજનો દ્વારા કરવામાં આવતું પિંડદાન અને દાન પુણ્ય જ તેને શક્તિ પ્રદાન કરે છે. જો પરિવાર યોગ્ય વિધિ ના કરે તો આત્મા પ્રેત યોનિમાં ભટકે છે અને તેને અત્યંત પીડા ભોગવવી પડે છે. એટલે જ શાસ્ત્રોમાં 13 દિવસની વિધિનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે, કારણ કે આ 13 દિવસોમાં આત્માને દરરોજ અપાતા પિંડના 10 ભાગોમાંથી એક નવું સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થાય છે, જેના દ્વારા તે આગળની લાંબી યાત્રા ખેડી શકે છે. અને જ્યારે આત્મા અંતે યમરાજની સભામાં પહોંચે છે ત્યારે ત્યાં ચિત્રગુપ્ત દ્વારા તેના જીવનના એક પળનો હિસાબ રજૂ કરવામાં આવે છે, જેમાં તેણે કરેલી નાની અમથી ભૂલ કે છુપી રીતે કરેલું પાપ પણ છૂટું પડતું નથી અને આ ન્યાયની ઘડીલે આત્માને પછતાવો થાય છે કે તેણે જીવનના અમૂલ્ય સમયને માત્ર માયામાં વેડફી નાખ્યો અને પરમાત્માનું નામ લેવાનું ભૂલી ગયો.
ત્યારે યમરાજ તેના કર્મોના આધારે તેને સ્વર્ગના સુખ કે નરકની યાતનાઓ આપવાનો આદેશ આપે છે. જે આત્માઓએ આજીવન પરોપકાર કર્યો હોય તેને દેવતાઓ લેવા આવે છે, જ્યારે પાપીઓને ભયાનક નરકકુંડમાં ફેંકી દેવામાં આવે છે. અને આ રીતે મનુષ્યના કર્મો જ તેનું ભાવિ નક્કી કરે છે. તેથી જ જ્ઞાની પુરુષો કહે છે કે મૃત્યુ પહેલાં જાગૃત થઈ જવું જોઈએ અને જીવનને એવી રીતે જીવવું જોઈએ કે જ્યારે કાળનો બોલાવો આવે ત્યારે આત્માને કોઈ પછતાવો ના રહે, પણ તે પરમ શાંતિ સાથે ઈશ્વરના ધામમાં પ્રયાણ કરી શકે. અને આ જ જીવનનો અસલી સાર છે, જે દરેક મનુષ્યએ હૃદયમાં ઉતારવો જોઈએ. જ્યારે આત્મા યમરાજની સભામાં ઊભી હોય છે ત્યારે ચિત્રગુપ્ત તેના જીવનના પ્રત્યેક પાસાને અરીસાની જેમ સ્પષ્ટ કરે છે, અને આ સમયે આત્માને અનુભવાય છે કે તેના સંસારમાં કરેલા ભૌતિક કાર્યો નહીં, પરંતુ તેની અંતરાત્માની શુદ્ધિ જ તેને મોક્ષ કે મુક્તિ અપાવી શકે છે. અને યમરાજ આત્માને તેના કર્મોના આધારે વિવિધ લોકમાં મોકલવાનો આદેશ આપે છે, જેમાં જે આત્માઓએ આજીવન પરમાત્માનું સ્મરણ કર્યું હોય અને નિસ્વાર્થ ભાવે માનવતાની સેવા કરી હોય તેમને સ્વર્ગના દિવ્ય સુખોનો અનુભવ થાય છે, જ્યાં તેઓ પોતાના પુણ્યના પ્રતાપે દેવતાઓ સાથે આનંદપૂર્વક સમય વિતાવે છે. પરંતુ જ્યારે પુણ્ય ક્ષીણ થાય છે ત્યારે તેમને ફરીથી પૃથ્વીલોક પર જન્મ લેવો પડે છે. અને બીજી તરફ જેમણે માત્ર સ્વાર્થ, છળકપટ અને હિંસામાં પોતાનું આખું જીવન વેડફી નાખ્યું હોય તેમને નરકની વિવિધ યાતનાઓ ભોગવવી પડે છે, જ્યાં અંધકારમય વાતાવરણ અને ભયાનક પીડાઓ દ્વારા તેમના પાપોની શુદ્ધિ કરવામાં આવે છે. અને આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય સજા આપવાનો નહીં, પણ આત્માને તેના અજ્ઞાનમાંથી જગાડવાનો હોય છે. કારણ કે જ્યાં સુધી આત્મા પોતાના દોષોને સ્વીકારીને શુદ્ધ નથી થતી ત્યાં સુધી તે પરમાત્માના પરમધામમાં પ્રવેશી શકતી નથી. અને જ્યારે આ બધી યાતનાઓ અને ભોગવટા પૂરા થાય છે ત્યારે આત્માને ફરીથી 84 લાખ યોનિઓના ચક્રમાં પ્રવેશવું પડે છે, જ્યાં તે પોતાના સંસ્કારો અને બાકી રહેલા કર્મોના આધારે કીટ પતંગ કે પશુ પક્ષી બનીને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરે છે. અને ગરુડ પુરાણ મુજબ મનુષ્ય જન્મ એ ઈશ્વર દ્વારા આપવામાં આવેલી સર્વોચ્ચ તક છે, કારણ કે માત્ર આ જ યોનિમાં આત્મા પોતાના કર્મોના બંધન તોડીને મોક્ષ મેળવી શકે છે. અને આ સાંભળીને ગરુડને પરમ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે મૃત્યુથી ડરવાની જરૂર નથી, પણ અધર્મથી ડરવું જોઈએ, કારણ કે મૃત્યુ પછી આપણું શરીર ભલે રાખ થઈ જાય પણ આપણા કર્મોની સુવાસ કે દુર્ગંધ સદાકાળ આપણી સાથે રહે છે. અને અંતે યમરાજ ગરુડને વિદાય આપતા કહે છે કે જે વ્યક્તિ આ જ્ઞાનને બીજા સુધી પહોંચાડે છે અને પોતે પણ સજાગ રહીને જીવે છે તેની અંતિમ યાત્રા અત્યંત ગૌરવશાળી બને છે અને તેને ક્યારેય યમદૂતોનો ભય નથી સતાવતો, કારણ કે પરમાત્માની ભક્તિ જ અસલી કવચ છે, જે આત્માને દરેક મુસીબતમાંથી બચાવે છે. યમરાજ ગરુડદેવને સમજાવે છે કે જ્યારે આત્મા પોતાના કર્મોના ફળ ભોગવી લે છે ત્યારે તેને ફરીથી સંસારના ચક્રમાં પ્રવેશવા માટે તૈયાર કરવામાં આવે છે. અને આ પ્રક્રિયા અત્યંત જટિલ હોય છે, કારણ કે આત્માએ જે સંસ્કારો અને વાસનાઓ પૃથ્વી પર ભેગી કરી હોય છે તેના આધારે જ તેને નવો દેહ પ્રાપ્ત થાય છે. અને જો આત્મામાં હજી પણ સંસાર પ્રત્યેની આસક્તિ બાકી હોય તો તેને ફરીથી મનુષ્ય યોનિમાં જન્મ લેવાની તક મળે છે, જેથી તે પોતાના અધૂરા કાર્યો પૂરા કરી શકે અને પરમાત્મા તરફ ગતિ કરી શકે. પરંતુ જો આત્માએ જીવનભર પશુ સમાન આચરણ કર્યું હોય તો તેને નીચલી યોનિઓમાં ભટકવું પડે છે, જ્યાં તે કીટ પતંગ કે જાનવર બનીને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરે છે. અને આ 84 લાખ યોનિઓનું ચક્ર અત્યંત લાંબુ અને કષ્ટદાયક હોય છે, જ્યાં આત્મા અગણિત વર્ષો સુધી ભટકતી રહે છે, જ્યાં સુધી તેને ફરીથી મનુષ્યનો દુર્લભ દેહ પ્રાપ્ત ન થાય. અને ગરુડ પુરાણ મુજબ મનુષ્યનું અવતાર એક એવો પુલ છે જે આત્માને આ સંસાર સાગરમાંથી મોક્ષના કિનારે લઈ જઈ શકે છે, કારણ કે માત્ર મનુષ્ય પાસે જ એવું વિવેક, બુદ્ધિ અને જ્ઞાન હોય છે જેના દ્વારા તે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખી શકે છે. અને આ સાંભળીને ગરુડદેવ પૂછે છે કે હે પ્રભુ, શું કોઈ એવો માર્ગ છે જેનાથી આત્મા આ ભયાનક જન્મમરણના ચક્રમાંથી કાયમ માટે મુક્ત થઈ શકે? ત્યારે યમરાજ મંદ સ્મિત સાથે ઉત્તર આપે છે કે હા, ભક્તિ અને જ્ઞાન એ 2 એવા શસ્ત્રો છે જે આત્માના બંધનો કાપી શકે છે. જો મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન નિષ્કામ કર્મ કરે અને ફળની આશા રાખ્યા વગર ભગવાન શ્રી કૃષ્ણ કે શિવના ચરણોમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે તો તેને ક્યારેય યમલોક આવવું પડતું નથી, પણ તે સીધો વૈકુંઠ કે કૈલાસ ધામમાં સ્થાન પ્રાપ્ત કરે છે, જ્યાં પરમ શાંતિ અને પરમાનંદ હોય છે. અને ત્યાં પહોંચ્યા પછી આત્માને ક્યારેય ફરીથી આ દુઃખમય સંસારમાં પાછા આવવાની જરૂર પડતી નથી, કારણ કે તે પરમાત્મામાં લીન થઈ જાય છે. અને આ જ મનુષ્ય જીવનનો પરમ લક્ષ્ય છે, જેને મોક્ષ કહેવામાં આવે છે. અને આ સાંભળીને ગરુડદેવની તમામ શંકાઓ દૂર થઈ જાય છે અને તેઓ આ દિવ્ય જ્ઞાન લઈને પૃથ્વીલોક પર મનુષ્યોના કલ્યાણ માટે પ્રયાણ કરે છે,
જેથી દરેક વ્યક્તિ જાગૃત થઈને પોતાના આત્માની શુદ્ધિ કરી શકે અને અંત સમયે ગૌરવ સાથે ભગવાનના ધામમાં પ્રવેશી શકે, જે આ વાર્તાનો અસલી અને ગહન સાર છે. યમરાજ ગરુડદેવને અંતમાં સમજાવે છે કે આત્માની આ આખી મુસાફરીનો ઉદ્દેશ્ય માત્ર સજા કે બદલો લેવાનો નથી, પરંતુ આત્માને એ અહેસાસ કરાવવાનો છે કે તે ખરેખર કોણ છે અને તેનું અસલી ઘર ક્યાં છે. કારણ કે મનુષ્ય જન્મમાં આત્મા માયાના આવરણમાં લપેટાઈને પોતાનું દિવ્ય સ્વરૂપ ભૂલી જાય છે અને સંસારના ક્ષણભંગુર સુખોને જ સત્ય માની લે છે, જેના કારણે તે વારંવાર જન્મ અને મરણના ચક્રમાં ફસાયેલી રહે છે. પરંતુ જે ક્ષણે મનુષ્યને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આ શરીર માત્ર એક વસ્ત્ર છે અને આત્મા અજર, અમર અને અવિનાશી છે, તે ક્ષણે જ તેના બધા ભય દૂર થઈ જાય છે. અને યમરાજ કહે છે કે જે વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન દરરોજ થોડો સમય કાઢીને પરમાત્માનું ચિંતન કરે છે અને અનિવાર્ય મૃત્યુને યાદ રાખીને સન્માર્ગે ચાલે છે, તેના માટે કાળ પણ મિત્ર સમાન બની જાય છે. કારણ કે તે જાણે છે કે મૃત્યુ એ કોઈ ભયાનક અંત નથી, પણ એક એવો દરવાજો છે જે તેને આ સંસારના દુઃખો અને મર્યાદાઓમાંથી મુક્ત કરીને અનંત શાંતિમાં લઈ જાય છે. અને ગરુડદેવ આ સાંભળીને અત્યંત પ્રભાવિત થાય છે કે કેવી રીતે એક સામાન્ય જીવ પણ પોતાની ભક્તિ અને સત્યના બળ પર યમલોકની યાતનાઓમાંથી બચીને સીધો મોક્ષના માર્ગે પ્રયાણ કરી શકે છે. અને આ માટે કોઈ મોટા યજ્ઞો કે જટિલ વિધિઓની જરૂર નથી, માત્ર હૃદયની શુદ્ધિ અને બીજા પ્રત્યેની કરુણા જ પૂરતી છે, જે આત્માને પવિત્ર બનાવી દે છે. અને યમરાજ અંતે ગરુડને વિદાય આપતા કહે છે કે આ જ્ઞાન જે મનુષ્ય સુધી પહોંચશે તે ક્યારેય અંધકારમાં ભટકશે નહીં, કારણ કે જ્ઞાન એવો દીવો છે જે મૃત્યુ પછીના અજાણ્યા માર્ગોને પણ તેજસ્વી બનાવી દે છે. અને આ રીતે આત્મા પોતાની જૂની સ્મૃતિઓ અને કર્મોના ભારને છોડીને હળવી ફૂલ જેવી બની જાય છે અને પરમતત્વમાં લીન થવા માટે તૈયાર થાય છે, જે સ્થિતિમાં ન કોઈ દુઃખ હોય છે, ન કોઈ ચિંતા, પણ માત્ર શાશ્વત આનંદ અને શાંતિ હોય છે. જે જ્ઞાન સાંભળીને ગરુડદેવ પણ શાંત અને સ્થિર થઈ જાય છે અને પરમાત્માના ચરણોમાં વંદન કરીને આ પવિત્ર જ્ઞાનને પૃથ્વી પર ફેલાવવા માટે પ્રયાણ કરે છે, જેથી દરેક આત્મા પોતાની સત્યની યાત્રા શરૂ કરી શકે અને જીવન મરણના આ ભયાનક સમુદ્રને આસાનીથી પાર કરીને પરમ પદ પ્રાપ્ત કરી શકે, જ્યાં સંપૂર્ણ કથાનો સૌથી ઊંડો અને મંગલકારી બોધ છે. તો મિત્રો, આ હતી આત્માની એ રહસ્યમય 24 કલાકની સફર અને ગરુડ પુરાણનું એ પરમ સત્ય, જે આપણને સમજાવે છે કે મૃત્યુ એ અંત નથી, પણ એક નવી શરૂઆત છે. આપણું જીવન કેવું હશે એ આપણા હાથમાં છે, પણ આપણી અંતિમ યાત્રા કેવી હશે એ આપણા કર્મો નક્કી કરે છે. આશા છે કે આજની આ કથા સાંભળીને તમારા મનમાંથી મૃત્યુનો ભય દૂર થયો હશે અને જીવન જીવવાનો એક નવો દૃષ્ટિકોણ મળ્યો હશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને આ માહિતી કલ્યાણકારી લાગી હોય તો આ વિડિયોને લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ આ દિવ્ય જ્ઞાનનો લાભ લઈ શકે. આવી જ રહસ્યમય અને ધાર્મિક કથાઓ જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તમારા મનમાં આ વિષયને લઈને કોઈ પ્રશ્ન હોય અથવા તમે આગળ કયા વિષય પર વિડિયો જોવા માંગો છો તે અમને કમેન્ટમાં ચોક્કસ જણાવજો. ભગવાન શ્રી કૃષ્ણ તમારા અને તમારા પરિવાર પર સદા કૃપા બનાવી રાખે. ફરી મળીશું એક નવા રહસ્ય અને નવી કથા સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.